ભાવનગર જિલ્લાના ધોધા તાલુકાના લાખણક ગામે લાંબા સમયથી બેફામ રીતે ચાલતા ગેરકાયદેસર રીતે ખનન પર આખરે ખાણ ખનીજ વિભાગે લાલાખ કરી છે। અવારનવાર વિભાગને પડકાર ફેંકતા ખનીજ માફિયાઓ પર ગત મોડી રાત્રે ઓચિંતી ટાટકી ખાણ ખનીજ વિભાગે લાખો રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો। ગત મોડી રાત્રે અંદાજે 1 વાગ્યાના સુમારે ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે લાખણાક ગામની સીમમાં દરોડા પડ્યા હતા। માફિયાઓ અંધારાનો લાભ લઈ રેતીની ચોરી કરી રહ્યા હતા, પરંતુ વિભાગે તેમને અંધારામાં રાખીને સપાટો બોલાવ્યો હતો। લાખણાક ગામની ગોચર જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા તત્વો દ્વારા લાંબા સમયથી બેફામ રીતે ખનીજનું ખનન કરવામાં આવી રહ્યું છે। વિભાગે દરોડા દરમિયાન પરથી જેસીબી મશીન, ટ્રેક્ટરો અને ડમ્પર રેતીઓના ચારણા સહિત લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ દરોડાની કાર્યવાહીમાં ખાણ ખનીજ વિભાગની સાથે એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસ સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ખાણ ખનીજ વિભાગે દરોડા દ્વારા સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ગોચર જમીન કે અન્ય સરકારી જમીનમાં ખનીજ ચોરી કરનારાઓને હવે કોઈ પણ સંજોગમાં છોડવામાં આવશે નહીં। જે રીતે મધરાઠે ટાટકી લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ફિરોઝ મલક, ભાવનગર।